ગયા વિડિયોની અંદર આપણે અધિચ્છદીય પેશી અને ચેતાપેશી વિશે આપણે માહિતી મેળવી. આજના વિડિયોની અંદર હવે આપણે એની ત્રીજી પેશી એટલે કે પ્રાણી પેશીમાં ટોટલ 4 પેશી હતી: અધિચ્છદીય પેશી, ચેતાપેશી, સંયોજક પેશી અને સ્નાયુ પેશી. જેમાંની આપણે બે જોઈ ગયા હતા, અધિચ્છદીય પેશી અને ચેતાપેશી. હવે આપણે ત્રીજી પેશી જોવાની છે, સંયોજક પેશી. તો સંયોજક પેશીની અંદર રુધિર આવશે, અસ્થિ આવશે, કાસ્થિ આવશે, ત્યારબાદ મેદ આવશે. તેમાં સૌપ્રથમ આપણે જોવા જઈએ છીએ રુધિર. પ્રાણી પેશીની અંદર 4 પેશી હતી, એમાંથી આપણે ગયા વિડિયોમાં અધિચ્છદીય અને ચેતાપેશી જોઈ ગયા હતા. હવે આજે આપણે અભ્યાસ કરવાનો છે સંયોજક પેશી. સંયોજક પેશીમાં કઈ કઈ પેશી આવે છે તો એના આપણે નામ લખેલા છે: રુધિર, અસ્થિ, કાસ્થિ. હજી બે પેશી આપણે જોવાની છે. તો એમાં સૌપ્રથમ છે રુધિર. રુધિર એટલે આપણને ખબર છે કે લોહી. તો આપણે અહીંયા શોર્ટમાં વાક્ય બનાવેલા છે જે તમને યાદ રાખવા માટે સરળ રહેશે. તો કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. રુધિરના જે કોષો હોય છે તે એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યો, આ શબ્દ વારંવાર આવશે. આંતરકોષીય આધારક દ્રવ્યો. આંતરકોષીય એટલે બે કોષોને આધાર આપતો હોય. એટલે કે કોષો હશે એ આધારક દ્રવ્યોમાં ખૂંચેલા હશે, ગોઠવાઈ ગયેલા હશે ઉપર. તો આંતરકોષીય આધારક દ્રવ્યોમાં ખૂંપેલા કે ગોઠવાઈ ગયેલા હોય છે. એટલે આ કોષો હશે એ શું હશે, એમાં ગોઠવાઈ ગયેલા હશે. એટલે આ શબ્દ યાદ રાખજો, વારંવાર આવશે. આંતરકોષીય આધારક દ્રવ્ય, જે આપણે શોર્ટમાં લખશું આંતરકોષીયનો આ, આધારનો આ અને દ્રવ્ય, એવી રીતના લખશું. આપણે આગળ જોશું. તો કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા હોય છે. આંતરકોષીય આધારક દ્રવ્યોમાં ખૂંપેલા એટલે કે ખૂંચેલા કે ગોઠવાઈ ગયેલા હોય છે. જો આપણે શોર્ટમાં લખ્યું છે આંતરકોષીય આધારક દ્રવ્યો કેવું હશે તો કે જેલી જેવું, ઘટ હશે થોડું. પ્રવાહી ઘનતા, ઓમ પ્રવાહી હશે પણ એની ઘનતા થોડીક વધારે હશે એટલે ઘાટું હશે, જેલી જેવું. ધરાવતું બરડ હોય છે, એની રચના છે. દ્રવ્યનો સ્વભાવ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ હશે. આ જે દ્રવ્ય હશે એનો સ્વભાવ કેવો હશે તો કે પરિવર્તનશીલ એટલે બદલતું રહેશે. જેવું સંયોજક પેશીનું કાર્ય હશે એ રીતના એ બદલશે. ત્યારબાદ આ દ્રવ્યને રુધિર રસ કહે છે. આ દ્રવ્યને શું નામ આપ્યું આપણે? રુધિર રસ એટલે કે લોહી. રુધિર રસ છે એમાં મુખ્યત્વે 3 પ્રકારના કણો આવેલા હોય છે. લાલ રુધિર કોષો હશે, શ્વેત રુધિર કોષો હશે અને ત્રાક કણો હશે. તમે સાંભળ્યું હશે, લોહીમાં 3 વસ્તુ આવેલા હોય છે: શ્વેત કણો, પછી લાલ અને ત્રાક કણો. એનું કામ શું છે, શેના બનેલા હોય છે? પ્રોટીન, મીઠું તથા અંતઃસ્ત્રાવો. આ 3 વસ્તુ સિવાય રુધિરમાં શું આવેલું હશે તો કે પ્રોટીન પણ હશે, મીઠું પણ હશે અને અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો હશે. તો રુધિરની અંદર લાલ રુધિર કોષો હોય, શ્વેત રુધિર કોષો હોય અને ત્રાક કણો હોય. આના સિવાય શું હોય તો કે પ્રોટીન હોય, મીઠું હોય અને અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો પણ આવેલા હોય છે. એનું કામ શું છે કે પચેલા ખોરાકને અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જિત પદાર્થને શરીરના અલગ અલગ ભાગોમાં વહન કરશે. આપણા શરીરમાં જે પાચેલો ખોરાક હોય અને અંતઃસ્ત્રાવો હોય અને અમુક પ્રકારના નકામા દ્રવ્યો, ઉત્સર્જિત દ્રવ્યો હોય, એને આપણા શરીરના અલગ અલગ ભાગોમાં બધે વહન કરાવશે. ત્યારબાદ આ થઈ ગયું રુધિર. એના પછી આપણે જોવાનું છે અસ્થિ અને કાસ્થિ. તો તમને લાગશે કે અસ્થિ અને કાસ્થિમાં શું ફરક? તો અસ્થિ છે એ આપણે જે હાથ પગના ને બધા હાડકા છે એને શું કહેવાય? અસ્થિ કહેવાય. જ્યારે કાસ્થિ એટલે શું? તો આપણા કાનમાં જે છે, જો આપણો કાન છે એ આપણે વાળી શકીએ છીએ, તો એ શેનો બનેલો હોય છે? કાસ્થિનો બનેલો હોય છે. તો સૌપ્રથમ આપણે એમાં જોઈએ અસ્થિ. આ બધી છે એ સંયોજક પેશીમાં જ આવે છે. તમને ટેક્સ્ટ બુકમાં આકૃતિ પણ આપેલી છે. તો અસ્થિ તો શેનું નિર્માણ કરે છે તો કે હાડપિંજર, આપણા શરીરને આધાર આપે છે. આપણે ખબર છે આપણા શરીરનો જે આપણે ઊભા છીએ તો એ અંદરના હાડપિંજરને કારણે આપણે ઊભા છીએ, બાકી તો કોથળાની જેમ સીધા નીચે પડી જાય આપણે. તો હાડપિંજરનું નિર્માણ કરે છે અને આખા શરીરને આધાર આપે છે. ત્યારબાદ સ્નાયુ પેશી છે. સ્નાયુ પેશીને મદદરૂપ કરે છે અને કેવું હોય? મજબૂત અને કઠણ હોય છે. આપણે જાણીએ છીએ કે હાડકાં આપણે કેવા હોય? મજબૂત અને કઠણ હોય છે. આ કોષો એટલે કે કયા કોષો તો કે અસ્થિ કોષો આંતરકોષીય આધારક દ્રવ્યોમાં ગોઠવાયેલા અને કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે.
હાડકા છે શેના બનેલા હોય તો કે કેલ્શિયમ અને ફોસ્ફરસના હોય. એટલે શેની પર ગોઠવાઈ ગયેલા હોય તો કે આધારતક જે આપણું દ્રવ્ય છે આંતરકોષીય આધારક દ્રવ્ય એમાં ગોઠવાઈ ગયેલા હોય છે. બે ક્રમિક અસ્થિ એટલે કે આપણા જે બે હાડકા છે એ કોના દ્વારા જોડાયેલા હોય છે તો કે સંયોજક પેશી દ્વારા જોડાયેલા હોય છે. તેને અસ્થિબંધ સ્નાયુ કહે છે. એનું નામ શું આપ્યું? અસ્થિબંધ સ્નાયુ. એટલે કે બે અસ્થિઓ હોય એને જોડવાનું કામ કરશે. કેવા હોય છે તો કે સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે. સ્થિતિસ્થાપક એટલે જ્યાં સાંધો હોય ત્યાંથી હલનચલન કરી શકશે, અને મજબૂત એટલે કે કઠણ હોય છે, અને એમાં દ્રવ્ય છે કેવું હોય છે? ઓછું હોય છે. તો આ અસ્થિ થઈ ગયું. ત્યારબાદ નાનું એવું કાસ્ત્રી આપણને આપેલું છે. એમાં તો કે કોષો વચ્ચે પર્યાપ્ત સ્થાન હોય છે. બે કોષો વચ્ચે જગ્યા હોય જરૂરી જેટલી હશે એટલી જ હશે. આંતરકોષીય આધાર દ્રવ્ય શેના બનેલા હોય તો પ્રોટીન અને શર્કરાના. અહીંયા શેના બનેલા હતા? કેલ્શિયમ અને ફોસ્ફરસના હતા. અહીંયા શેના બનેલા છે? પ્રોટીન અને શર્કરાના. તે અસ્થિઓના સાંધાને લીસા બનાવશે. આપણે જે અસ્થિ છે એના જે સાંધા છે ત્યાં પણ શું આવેલું હશે? કાસ્ત્રી. એ શું કરશે? એને લીસા બનાવે. લીસા બનાવે શું? આપણે હાથ છે એ આરામથી વાળી શકીએ, કારણ કે એના સાંધાની અંદર શું આવેલું હોય? કાસ્ત્રી આવેલું હોય છે. કઈ કઈ જગ્યાએ આવેલું હોય છે તો કે નાક, કાન, ગળું, શ્વાસ નળીમાં આવેલા હોય છે. તો સંયોજક પેશીમાં ત્રણ આપણે જોયા અલગ અલગ: રુધિર, અસ્થિ અને કાસ્થિ. રુધિર, અસ્થિ અને કાસ્થિ જોયા પછી હવે આપણે જોવાનું છે તંતુ ઘટક પેશી અને મેદપૂર્ણ પેશી. આ પાંચેય પેશીનો સમાવેશ શેમાં થાય છે તો કે સંયોજક પેશીમાં થાય છે. તો તંતુ ઘટક સંયોજક પેશીની અંદર જોવા જાય તો કઈ જગ્યાએ આવેલી હોય છે તો કે એક તો ત્વચામાં અને સ્નાયુ પેશી. સ્નાયુ પેશીનો અભ્યાસ આપણે આ પછીની પેશીમાં કરવાનો છે. તો તંતુ ઘટક પેશી છે કઈ જગ્યાએ આવેલી હોય છે તો કે ત્વચા એટલે કે આપણી ચામડી અને સ્નાયુ પેશીમાં આવેલી હોય છે. ત્યારબાદ રુધિર વાહિનીની ચારે તરફ ચેતાઓ અને અસ્થિ મજ્જામાં જોવા મળે છે. રુધિર વાહિની એટલે કે જે આપણો બ્લડ સર્ક્યુલેશન થાય છે, લોહી આપણા શરીરમાં બધે વહન પામે છે, એ રુધિર વાહિની છે એની ચારે તરફ ચેતાઓ, એના આજુબાજુ ચેતાપેશીઓ આવેલી છે. ચેતાપેશીના ચેતાકોષો ગોઠવાઈ ગયેલા હોય છે. અને અસ્થિ મજ્જા, અસ્થિ મજ્જા એટલે તો કે આપણે અસ્થિ જે આપણા હાડકા છે એની અંદર એક દ્રવ્ય આવેલું હોય છે, એને અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. એની અંદર જોવા મળે છે. ત્યારબાદ અંગોની અંદર ખાલી જગ્યાને પૂરે છે. જ્યાં જ્યાં આપણા અંગો વચ્ચે જગ્યા આવેલી હોય છે એમાં તંતુ ઘટક સંયોજક પેશી આવેલી હોય છે. તો આંતરિક અંગોને આધાર પણ આપે છે. ખાલી જગ્યાને પૂરે એટલે શું થાય તો કે એને આધાર આપે છે. એટલે કે અંગોની અંદરની ખાલી જગ્યાને પૂરે છે અને આંતરિક અંગોને શું કરે છે? એ આધાર આપે છે. પેશીઓના સમારકામમાં પણ મદદ કરે છે. અમુક પેશી છે એ નાશ થવાને આરે હોય કે એમાં કંઈ નુકસાન થયું હોય તો એ પેશીઓને શું કરશે? સમારકામનું કામ કરશે. તો આ થઈ ગઈ તંતુ ઘટક સંયોજક પેશી. ત્વચામાં અને સ્નાયુ પેશીમાં આવેલી હોય છે. આ સિવાય રુધિર વાહિનીઓ છે એની આજુબાજુ ચેતાપેશી છે અને અસ્થિ મજ્જામાં જોવા મળે છે. આંતરિક અંગોને જગ્યા પૂરવાનું કામ કરે છે અને આધાર આપે છે અને પેશીઓને સમારકામનું કામ કરે છે. તો તંતુ ઘટક સંયોજક પેશીમાં તમારે આટલા મુદ્દાઓ યાદ રાખવાના છે. એના પછી સંયોજક પેશીમાં છેલ્લી પેશી કઈ છે? મેદપૂર્ણ પેશી. મેદ એટલે ચરબી. તો આપણા શરીરમાં ચરબી આવેલી હોય છે. તો એ શેની બનેલી હોય છે તો કે મેદપૂર્ણ પેશી. કઈ જગ્યાએ હોય છે? કે ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે. આપણે જે ત્વચા છે ચામડી એની અંદરના ભાગમાં શું આવેલી હોય છે? મેદપૂર્ણ પેશી. અને આંતરિક અંગોની વચ્ચે જ્યાં જ્યાં જગ્યા હોય છે ત્યાં ચરબી આવેલી હોય છે. ચરબીના ગોલકો હોય છે. અને ચરબી છે એ નાની નાની ગોળીઓના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. ચરબી છે આપણા શરીરમાં સંગ્રહ પામતી હોય છે. તો નાના નાના ગોળકો સ્વરૂપમાં આપણા શરીરની અંદર સંગ્રહ પામશે અને એનું કામ શું છે કે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. જ્યારે પણ આપણે કોઈ કામ કરતા હોય કે ઉષ્માનું કામ હોય એટલે એમાં આપણે ઉષ્મા વેઠવાશે તો આ ચરબી છે એમાંથી ઉષ્માનું નિયમન થશે અને એમાંથી આપણને ઉષ્મા ઉર્જા મળતી રહેશે. તો સંયોજક પેશીની અંદર આપણે ચાર પેશી જોઈ. પહેલી રુધિર હતી, બીજું અસ્થિ, ત્રીજું કાસ્થિ, ચોથું તંતુ ઘટક સંયોજક પેશી અને પાંચમી હતી મેદપૂર્ણ પેશી. હવે આપણે જોવાનું છે એ છેલ્લી પેશી છે પ્રાણી પેશીમાં અને એ છે સ્નાયુ પેશી. સંયોજક પેશી પછી હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છેલ્લી પેશી પ્રાણી પેશીની અંદર અને એ છે સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશીમાં
સ્નાયુઓ ખબર જ છે આપણને, આપણા શરીરમાં બધે ફેલાઈ ગયેલા હોય છે અને તે લાંબા હોય છે, તે લાંબા કોષોથી બનેલા હોય છે. સ્નાયુઓ આપણા કેવા હોય છે તો કે લાંબા હોય છે, એટલે કે લાંબા કોષોના બનેલા હોય છે અને એને આપણે શું કહીએ છીએ? સ્નાયુ તંતુઓ નામ આપ્યું છે. એનું કામ શું છે સ્નાયુનું? તો કે આપણા શરીરના હલનચલન અને પ્રચલન માટે જરૂરી છે. આપણે હલનચલન કરીએ છીએ, આપણે પગ આગળ વધારીએ છીએ તો એ સ્નાયુઓ ને કારણે આપણે હલનચલન અને પ્રચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલચલ શકીએ છીએ. વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન એટલે કે સંકોચનશીલ પ્રોટીનના બનેલા હોય છે. એમાં એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે, એનું નામ છે સંકોચનશીલ પ્રોટીન. એટલે કે સંકોચનશીલ એટલે હલનચલન કરી શકશે, સંકોચી શકશે, ભેગું કરી શકશે. સંકોચન અને શિથિલનો ગુણધર્મ ધરાવે છે. આપણે કોઈ પણ હાથ હોય એ લાંબો કરશું, બરાબર, એટલે અને ભેગો કરશું તો સંકોચન થશે. આપણે હાથ આમ નજીક લઈ આવીએ જમવા માટે તો સંકોચન થતું હોય, પછી પાછું લઈ જાય એટલે શું થાય તો કે શિથિલીન થાય છે. તો સ્નાયુ પેશીની અંદર આપણે 3 પેશીનો અભ્યાસ કરવાનો છે. ઐચ્છિક સ્નાયુ પેશી આપણે 3 ભાગમાં વિભાજિત કર્યા છે: ઐચ્છિક સ્નાયુ પેશી, અનૈચ્છિક સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. તો સૌપ્રથમ આપણે જોઈએ ઐચ્છિક સ્નાયુ પેશી. તો ઐચ્છિક સ્નાયુ પેશી એટલે તમને નામ પરથી ખબર પડી જાય કે ઐચ્છિક એટલે ઈચ્છા પ્રમાણે કામ કરશે. હવે આપણી ઈચ્છા હોય કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને જવું છે, તો એ આપણી ઈચ્છા પ્રમાણે જ થશે. તમે ઓટોમેટિક ચાલવા નહીં માંડો. તમારે જમવું છે તો તમારી ઈચ્છા હશે તો તમારો હાથ છે એ મોઢાની નજીક આવશે. એટલે આપણે નામ આપ્યું છે ઐચ્છિક સ્નાયુ પેશી. કઈ જગ્યાએ આવેલા હોય છે તો કે હાથ અને પગમાં. એને આપણે બીજું નામ આપેલું છે કંકાલ સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશી શું કરવા? તો કે અસ્થિ સાથે સીધું જોડાણ હોય છે, એટલે કે આપણા હાડકા સાથે જોડાઈ ગયેલા હોય છે. જો આપણા હાથ છે એ અસ્થિનો બનેલો છે, હાડકાનો, એની સાથે સ્નાયુ જોડાઈ ગયેલા હોય છે અને એ પણ ક્યાં હોય છે? ઐચ્છિક સ્નાયુ પેશી. એટલે આપણે જ્યારે ઈચ્છા હોય જમવાની ત્યારે આપણો હાથ છે એ નજીક આવશે. કેવા હોય છે એનો આકાર? તો કે આછા ઘેરા રંગના પટ્ટાઓ અને એકાંતરે રેખાની જેમ ગોઠવાઈ ગયેલા હોય છે. તમે આકૃતિમાં જોઈ શકશો તો આછા ઘેરા રંગના હોય છે અને એકાંતરે રેખાની જેમ એટલે કે એમાં લાઈન જેવું દોરેલું છે. તમે જોઈ શકશો આકૃતિમાં. એટલે આપણે નામ આપ્યું છે રેખિત સ્નાયુ પેશી. તમને પેપરમાં એમ પણ પૂછી નાખે કે રેખિત સ્નાયુ પેશી સમજાવો આકૃતિ દોરીને. તો ઐચ્છિક સ્નાયુ પેશીનું નામ છે કંકાલ સ્નાયુ પેશી અને બીજું નામ શું છે એનું? રેખિત સ્નાયુ પેશી. આકારમાં કેવા હોય છે તો કે લાંબા હોય છે, નળાકાર હોય છે અને અશાખિત એટલે કે એમાં શાખામાં વિભાજિત નહીં હોય, એક આખું સળંગ જ હશે. એટલે કે અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. એક કોષ કેન્દ્રીય નહીં હોય. કેવા હશે? બહુકોષ કેન્દ્રીય. એટલે આકારમાં લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય હોય છે. તો ઐચ્છિક સ્નાયુ પેશી છે, એનું બીજું નામ છે કંકાલ સ્નાયુ પેશી અને ત્રીજું નામ છે એનું રેખિત સ્નાયુ પેશી. ત્યારબાદ જોઈએ આપણે તો અનૈચ્છિક સ્નાયુ પેશી. આપણે ઈચ્છા પ્રમાણે કામ નહીં કરે. જો આપણું હૃદય ધબકે છે તો એ આપણી ઈચ્છા પ્રમાણે નહીં ધબકે, એ ઓટોમેટિક છે કન્ટિન્યુ ધબકતું જ રહેશે. આપણે શ્વાસ લઈએ છીએ તો શ્વાસને તમે જાજો સમય રોકી નહીં શકો, પછી આપણે શ્વાસ લેવો જ પડશે. આપણી ઈચ્છા પ્રમાણે ના હોય, શ્વાસની ક્રિયા ચાલુ હશે, આપણે સૂઈ જશું તો પણ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હશે. એટલે આપણે એને અનૈચ્છિક નામ આપ્યું છે. આપણી ઈચ્છા પ્રમાણે કામ નહીં કરતા હોય. તો એનું બીજું નામ છે સરળ સ્નાયુ પેશી અને ત્રીજું નામ છે અરેખિત. જેમ આપણે ઐચ્છિક સ્નાયુ પેશીનું નામ રેખિત સ્નાયુ પેશી હતું, એ રીતના અનૈચ્છિક સ્નાયુ પેશીનું નામ શું છે? અરેખિત સ્નાયુ પેશી. કઈ જગ્યાએ હોય છે તો કે અંડળીમાં ખોરાક, આપણે અંડળીમાં અને રુધિર વાહિનીમાં આવેલા હોય છે. તો અંડળીમાં ખોરાકનું અને રુધિર વાહિનીમાં રુધિરનું વહન કરે છે અને એનું નિયંત્રણ પણ કરે છે. બીજે ક્યાં આવેલા હોય તો કે આંખની કીકી આવે છે. આંખ છે એની અંદર કીકી આવેલી હોય છે, તમે આગળ અભ્યાસ કરી ગયા હોય. એનું નિયંત્રણ કરે. જો વધારે પ્રકાશ આવશે તો એ ઓટોમેટિક કીકી છે બંધ થઈ જશે. મૂત્રવાહિની અને ફેફસામાં જે શ્વસન વાહિની આવેલી હોય છે એ શેની બનેલી હોય છે? અનૈચ્છિક સ્નાયુ પેશી એટલે કે અરેખિત સ્નાયુ પેશી, સરળ સ્નાયુ પેશીની બનેલી હોય છે. આકાર કેવો હોય છે તો કે કોષો લાંબા હોય છે અને અંતિમ છેડે સાંકડા હોય છે, જેને આપણે ત્રાકાકાર કહીએ છીએ. કેવો આકાર? ત્રાકાકાર. તમે આકૃતિમાં જોઈ શકશો. અને કેવા હોય છે? એક કોષ કેન્દ્રીય. ઐચ્છિક સ્નાયુ પેશી હતા એ બહુકોષ કેન્દ્રીય હતા. કેવા છે? એક કોષ કેન્દ્રીય. અને
ત્યારબાદ આવે છે હૃદ સ્નાયુ પેશી. હૃદ એટલે હૃદય. હૃદય છે એ હૃદ સ્નાયુ પેશીનું બનેલું હોય છે. હવે આપણને ખબર જ છે એ પણ શેમાં આવશે તો કે અનૈચ્છિકમાં આવશે. આ શેમાં આવશે? હૃદ સ્નાયુ પેશી અનૈચ્છિકમાં જ આવશે. એટલે મુખ્યત્વે તો બે જ ભાગ પડે છે, ઐચ્છિક સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી. પ્રાણી પેશીમાં ચોથી પેશી કઈ તો કે સ્નાયુ પેશી. સ્નાયુ પેશીના કેટલા ભાગ પડે? બે, ઐચ્છિક સ્નાયુ પેશી અને અનૈચ્છિક સ્નાયુ પેશી. અનૈચ્છિક સ્નાયુ પેશીમાં કઈ આવશે તો કે હૃદ સ્નાયુ પેશી. જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન અને શિથિલન પામે છે. આપણને ખબર છે આપણું હૃદય છે આપણે જ્યાં સુધી જીવન થશું એટલે કે જીવન પર્યંત તાલબદ્ધ એટલે કે લયબદ્ધ રીતે જો એક સરખું ધબકતું હશે, સંકોચન પામશે અને પાછું શિથિલન થશે એટલે પાછું છૂટું પડશે. અને અનૈચ્છિક સ્નાયુ પેશીમાં આવે છે એનો આકાર કેવો હોય છે તો કે કોષો છે એ નળાકાર હોય છે, શાખિત એટલે શાખામાં વિભાજિત થઈ ગઈ. કેમ વૃક્ષમાં ડાળીઓ શાખિત હોય એવી રીતના આ જે પેશી છે કેવી હશે? શાખિત હશે. અને કેવી હશે? એક કોષ કેન્દ્રીય. કારણ કે એક કોષ કેન્દ્રીય જ હોય કારણ કે શેમાં આવે છે? અનૈચ્છિક સ્નાયુ પેશીમાં આવે છે. તો સ્નાયુ પેશીમાં આપણે બે જગ્યા, ઐચ્છિક સ્નાયુ પેશી અને અનૈચ્છિકમાં પણ કઈ જગ્યા આપણે? હૃદ સ્નાયુ પેશી. તો અહીંયા આપણું છઠ્ઠું ચેપ્ટર પેશી પૂરું થાય છે. ઓવરવ્યુ તમને આપું તો આપણે જોઈ ગયા હતા કે પેશીમાં વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. વનસ્પતિ પેશીમાં વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વર્ધનશીલ પેશીમાં આપણે જોઈ ગયા હતા અગ્રસ્થ, પાર્શ્વ અને આંતરવિષ્ટ. ત્યારબાદ આપણે સરળ સ્નાયુ પેશી, સરળ જે હતી સ્થાયી પેશી, એમાં બે હતા, સરળ અને જટિલ. તો જે સરળ હતી એની અંદર આપણે ત્રણ ભાગ જોઈ ગયા હતા, દ્રઢોરગ, મૃદુતક અને સ્થૂળકલક. જ્યારે જટિલમાં આપણે જલવાહક અને અન્નવાહક જોઈ ગયા હતા. ત્યારબાદ પ્રાણી પેશીમાં આપણે ચાર પેશી હતી, અધિચ્છદીય પેશી અને ચેતાપેશી આપણે એક વિડીયોમાં જોઈ ગયા હતા કે આ વિડીયોમાં. અને આજના વિડીયોમાં આપણે સંયોજક પેશી જોઈ ગયા જેમાં આપણે પાંચ જોઈ ગયા હતા, અસ્થિ, કાસ્થિ, રુધિર, તંતુ ઘટક, તો મેદકાય. અને ત્યારબાદ સ્નાયુ પેશીમાં આપણે ઐચ્છિક અને અનૈચ્છિક જોઈ ગયા. તો આખો ચાર્ટ સ્વરૂપે જે આપણે આગલા વિડીયોમાં દોરેલું છે એ રીતના તમારે યાદ રાખવાનું છે અને એના મેઇન મુદ્દા તમારે યાદ રાખવાના છે. તો અહીંયા આપણો ચેપ્ટર નંબર 6 પેશી પૂરું થાય છે. આભાર.